નમસ્કાર. બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 24મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કેક કટિંગ, ધ્વજવંદન અને હિન્દુ એકતા તથા રાષ્ટ્રીય ભાવનાને સમર્પિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સંગઠનના આગેવાનોએ સમાજ સેવા, સંગઠન શક્તિ અને રાષ્ટ્ર નિર્માણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વનરાજસિંહ નટવરસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના દિવસ છે. તે નિમિત્તે હિન્દુના હૃદયમાં જે જોર ઉત્સાહ ચાલી રહ્યો છે તે નિમિત્તે આજે બોટાદની અંદર એક પદ સંચાલન કાર્યક્રમ ગોઠવો છે, જે ભાજપની ઓફિસથી ટાવર રોડેથી થઈને મસ્તરામ મંદિરમાં જશે અને મસ્તરામ મંદિરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને 8 વર્ષ પૂર્ણ થયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના. આ 9મા વર્ષમાં બેસે હિન્દુ માટે લડનારી એક સંસ્થા કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ છે અને બધાને વિશ્વાસ છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ માટે લડી રહી છે. જય જય શ્રી રામ. લોકોને સંદેશો એટલો જ આપવાનો કે એક રહો નેક રહો, બટોગે તો કટોગે. જય જય શ્રી રામ.